ગુડ મોર્નિંગ, કેમ છો ભાઈ? મજામાં બધાય? મજામાં જશો. જો વાતાવરણ એકદમ થઈ ગયું છે ક્લીન. જો નાઈ ધોઈને થઈ ગયા આપણે રેડી. અને આપણી પાછળ ઊભી છે ચાંદની. નું કામકાજ થઈ રહ્યું છે જો, અને વાતાવરણ એકદમ ક્લીન થઈ ગયું છે. વાદળછાયું વાતાવરણ. મમ્મી પાસે છે ભેંસ, બીજી ભેંસો બેઠી છે. તાજણી છે અંદર. તો બન્યા રહેજો વિડીયો. તમને છેલ્લે સુધી બતાવવાનું છે. પૂરેપૂરો વ્લોગ જોજો. બિગ બુલ તમે જોઈ શકો છો. અમારા ગામડાના બિગ બુલ એકદમ હટાકટા છે. હો ભાઈ, જો રૂપિયો વાળી જાય. કરી ના જો કરી ના. અમારા ભાવેશભાઈ જાય છે ગાડું લઈને વાડી. જો આપણે ઘનશ્યામભાઈ જાય છે ટીવી લઈને. દેવા પપ્પા આવે છે ધીમે ધીમે ગાડા પાસે. છોટી નહીં વાગે તો હે એવું છે કટાવો. આગળ થઈ જાય રેડી. થઈ ગયા ને? બે જા આવું હોય તો આવો આપી દે પૈસા આપી દે. જુઓ અમારે રેવાબેન મહેંદી દોરીને આવ્યા. આ મહેંદી કોને દોરી? તે દોરી. આમાં શું લખ્યું? નામ શું લખ્યું? રીવા. બીજી બાજુમાં આર. ઓલા હાથમાં કોરો છે. આ લ્યો બે હાથમાં દોરી નાખવાની. તારે નથી કહેવાનું? બોલ બોલ એમ કહું. શું કહેવાનું? નિહાળી જતા હોય ત્યારે જય સ્વામિનારાયણ જાય છે કે મમ્મીને કહી દે જય સ્વામિનારાયણ બોલ. તું કહી દે ને જય સ્વામિનારાયણ. મમ્મી જય સ્વામિનારાયણ અમે નિશાળે જાવી છે. હાલે તું કે. જો આપણે ધ્રુવીનભાઈને લેવા આવ્યા છીએ. આપણે જવાનું છે ગારિયાધાર. તો જો આ છે તેમનું ઘર. ચાલો અમને લેતા આવી. ચાલો ને ભાઈ. હે નક્કી નહીં, ખબર નહીં. ભાઈ જો આપણે જવાનું છે ગારિયાધાર. આપણી પાછળ છે ધ્રુવીનભાઈ ને જો નીરવભાઈ આવે છે. સાવજના જડબાશી નાખે. જો ભાઈ લગ્નની થોડી ઘણી ખરીદી બાકી છે એટલે ગારિયાધાર આવ્યા છીએ અમે પ્રતિકભાઈ હારે. હેલો, કેમ છો? આપણે થોડી ઘણી આપણે ખરીદી કરવાની છે. ખરીદી થઈ ગયેલી છે. આપણા શિવડામાં નાખ્યા હતા લેવા જવાના છે. થોડી ઘણી વસ્તુ લેવાની. શું કહેતો હતો? તો જો આપણે પહોંચી ગયા રાધ્યા મેન્સવેરમાં. થોડા ઘણા કપડાં એવું લેવાનું હતું. આપણે કપડાં એવું કમ્પ્લીટ થઈ ગયું છે. હીરોભાઈ ધ્રુવીનભાઈ જો લઈ છે ત્યાં. તો જો લઈ લીધા કપડાં એવું થઈ ગયું કમ્પ્લીટ. તો થઈ ગઈ છે બધી આપણે લગ્નની ખરીદી. ગૂગલ પે નાખી દે. પેટ્રોલ કાઉન્ટર લંડન મોકલવા નંબર લખવા ઓલું ભંડેરી શાયર અક્ષરનું લઈ જો આપણે મેં કીધું હતું સાંજનીને જોગાણ. તો જોગાણ ખાય છે જો એની રીતે. લાવો ભાત લાવો. સાવી લાવો ગાડીની. ભાત દઈ આવી. અહીંયા થાય છે ઘી ગરમ. જો એકદમ દેશી
ચૂલા ઉપર થાય છે ઘી તૈયાર. તો જો બપોરના લગભગ 12:30 જેવું થઈ ગયું છે અને આપણે વાડીએ જવાનું છે ભાત દેવા. તો ગાડી લઈને નીકળી ગયા છીએ. ભાત છે આપણે ગાડીમાં બાંધેલું અને આપણે વાડીના રસ્તેથી નીકળી ગયા છીએ. જો આ છે આપણો વાડીનો રસ્તો કેળો અને ગાડી છે. ગાડી લઈને આપણે જઈએ છીએ ભાત દેવા. કેમ કે લાઇટ હોય છે વાડીએ એટલે પાણી વાળતો હોય. આપણે પીત વાવેલું છે તો પીતમાં પાણી જતું હોય એટલે ઘરે આવવાનો કંઈ ટાઈમ રહેતો હોતો નથી પપ્પાને એને. તો આપણે અહીંયા ભાત દેવા જઈએ છીએ. તો આપણે ભાત લઈને પહોંચી ગયા વાડીએ. તો સૌથી પહેલાં તો આપણે ચાંદીની દીવાબત્તીને એવું કરી લીધું અને પછી હવે આપણે ભાત દઈને જવું ઘરે. અત્યારે જો પાણી શરૂ જ છે વાડીએ બધું. સૌથી પહેલાં તો આપણે ભાત પહેલાં ઉપર મેક દઈએ કેમ કે કૂતરા આવતા હોય છે તો લઈને જતા રહેતા હોય છે બગાડી નાખતા હોય છે. તો જો આ ખીલ્લે ટીંગાડી દીધું. તો જો ખીલ્લે ટીંગાડી દીધું છે ભાત અને અહીંયા છે પાણી શરૂ. તો એકદમ મસ્ત મજાનો સુંદર અવાજ આવે છે અને આજે વાતાવરણ કંઈક અલગ જ છે. જો વાદળા થઈ ગયા છે. વાદળછાયું વાતાવરણ કહેવાય એમ તો. વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. આ બધી આપણે આ ભાગ પી ગયો છે. હવે ઓલી બધું પાણી જાય છે જાહેરમાં. એવા રસકો છે સ્પેશિયલ કોળીઓ માટે. બધું આપણે છે પાણી જાય છે એકદમ પાછળ. બહુ આપણો શેઠો છે લગભગ 1200 ફૂટ લાંબો. ત્યાં શેઠે જાય છે પાણી. જો હવે જાય છે ઘરે. તમને એમ લાગે કે ભણવા જાય છે પણ ભણવા નહીં. આપણે બાપુ પાછળ પપ છે. આપણે જો વાડી ગયા હતા ત્યાં સુધી ઘી ગરમ થતું હતું. ઘી ગરમ થઈ ગયું. જુઓ દેશી ભેંસનું ઘી. વાડીના મેળા. અને જો દેશી સુલેજ ગરમ કરી છે આપણે. આ બધું બળતણ એનું. આ સુલો દેશી. આ બધી ભેંસું. તો જો આપણે નીકળી ગયા જમી કાઢવીને ભાઈ. 1:30 વાગી ગયો છે. તો જો શેરીમાં નીકળી ગયા. આપણી વાટે ઊભા છે ધ્રુવીનભાઈ, નીરવભાઈ. જો બાઇક પર ઊભા છે. એમને લાગતો તો તડકો. અમારે ભાઈ બે ઊભા છે. બે જાઓ અવાજ. મારે જોવો સાબો જો હોઈ ગયા અંદર. બરાબર. જો અમારો ભાઈ શાહરુખ ખાન આવ્યા. સલમાન ખાન, સા બનાવી ચટણી મીઠું જીરું બોબી દેવલ, જે કે ભાઈ. કેમ છે મયુરભાઈ? સા પાણી કેવાય? સા પાણી પીધા પછી થોડુંક આમ મજા આવી. થોડી મજા આવે ને સા પીવાથી. અમારે જો દક્ષભાઈ લાવે છે સા. ઘી વાળી સા છે આ કે સાચું? ઘી વાળી સા છે. થોડું ઘી નાખીને બનાવેલી છે. અહીંયા આવ્યો તો મજા આવે પડતી. એટલે કેવાય નહીં. તો તારો બ્લોક આવી જાય. તો તાર બ્લોક સારો બ્લોક શું કે ઘી નાખ્યું, તજ નાખ્યું, લવિંગ નાખ્યું, બધું નાખી દીધું છે. બસ બસ બસ. જે મળ્યું ને નાખી દીધું. ચા બનાવી. ચા એક ભાઈની એક્ટિવા ખરાબ થઈ ગઈ છે. ડાવરાભાઈ પગ મારી રહ્યા છે. બટેકા ભૂંગળા. કાકાના બટેકા ભૂંગળા. પ્રતિકભાઈ ફેમસ છે માણસ. અમે ભાઈ તારા એક માં બતા જયદીપભાઈની શુભેચ્છા મુલાકાત કરવા. જો આ એની નવી દુકાન છે
ગારિયાધાર રોડ પાછળ. ગારિયાધાર કાલ ભૈરવ દાદાનું મંદિર છે. રંગીલું ગારિયાધાર. હલો પ્રવીણભાઈ, નીરવભાઈ. અમારી ગારિયાધારની કઢાઈ બહુ ફેમસ છે ભાઈ, રંગીભાઈ. અને જો આ ન્યૂ ઓપનિંગ થઈ ગયું છે હોટલ ઇતિહાસ. અને આ દિવસમાં આપણે બીજો ક્યાં હતો? આપણે દિવસમાં છે બીજો રાઉન્ડ. હવે અમે પીશું દાતારમાં સા. કેમ છે? નહીં હાલે? ઓલા જો અમે સા પાણી પીવા ઊભા રહી ગયા. જેકે ભાઈ, રોહિનભાઈ, મયુરભાઈ, નીરવભાઈ, અમારા ભાઈ સા પાણી ભરે. સમજો પ્યોર દૂધની હો. ગારિયાધાર પોલીસ સ્ટેશન. અમારા ગારિયાધારની ખાઉધરા ગલી. ઉભો રે ને કેટલા હશે? લાખ રૂપિયા. 1,51,000. હાલો ભાઈ, પેટ્રોલ પુરાઈ ગયું છે. એકદમ કરી દીધી ફૂલ ટાંકી હો ભાઈ અમારા ભાઈ. ફોન નો ઘડી કઢાય, તું ફોન બરબારો કાઢ અને ફોન ખે ખંજોળે ને એક ધારો ખંજોળી છે ને બીજું શું કરવું હોય? તો રેવા દે, બીજું હું આગળ આવશે તે કિલો ઘટે ને. આપણે વધે એવી વસ્તુ કરવી. એમ હું છે ઓલા હું પણ તમને ઈ કહી દો, તમે મને લેવાય ને લેવરાવાય નહીં આવે. ઘડી ભાઈ મારા ભાઈ મને આવડતા જ નથી તો હું કરવાનું. હા, એક નંબર બેન છે. જો ભાઈ ડેકોરેશન કરી નાખ્યું કમ્પ્લીટ. વેળા મિલનની આવી છે. વેળા કીધા મહેમાનોના તેડા. જો દાંત કાઢે છે અમારા નીરવભાઈ. નવું થઈ જાય છે. લે બસ. કોણ સાસ લેવી છે? આવી ગયું હાલ. વરાજાને ફોકસ કરવો પડે. સમજો હેત નો ખુશી જોતું હેત આમ તારી સામુ આન કોક કાઢો આપણો કઈ માન કરે ગયો જોઈ કઈ બસમાં આવે એટલે કોઈ જોતું નહીં. હાલો કઈ બસમાં આવે તું પેલા? થોડી માર્ક મારી દે. ઘરની બસમાં આવે, ઘરની બસમાં. ક્યાં ઉતાર્યા હતા? સોનગઢ પછી બસ ક્યાં આવી ગઈ? બસ ક્યાં આવી ગઈ પછી? અચાણા હો એમાં માર્ક તો કઈ કરી દીધું રોડી આવ્યું. હા અમે આવ્યું. આવો કાકા આવો. ઘણા બેઠો ને વાહન જગમગતા હીરો મારો જગમગ જગમગ થાય. બાય મારા માનડાના મીઠા એ લગન આવ્યા ડેલીએ માણસ બહુ
લબુક જબુક લાજ કાઢે સંજયભાઈ ની હો. ધુવીનભાઈ ના લગ્ન આવ્યા એ માણસ બો જબુક લાઈટ કાઢે સંજયભાઈ ની હો. સંજયભાઈ બિચારા શું કરે ઓલી ઢૂંઢીને બરોબો. લબુક જબુક લાજ કાઢે સંજયભાઈ ની હો. સંજયભાઈ શું કરે ઓલી ઢૂંઢીને બરોબો જબુક જબુક લાઈટ કાઢે સંજયભાઈ ના હો. લગન આવ્યા ડેલીએ માણસ બો. લબુક જબુક લાજ કાઢે સંજયભાઈ ની હો. ધુવીનભાઈ ના લગ્ન આવ્યા એ માણસ બો જબુક લાઈટ કાઢે સંજયભાઈ ની હો. સંજયભાઈ બિચારા શું કરે ઓલી ઢૂંઢીને બરોબો. લબુક જબુક લાજ કાઢે સંજયભાઈ ની હો. સંજયભાઈ શું કરે ઓલી ઢૂંઢીને બરોબો જબુક જબુક લાઈટ કાઢે સંજયભાઈ ના હો. ભાઈ ના લગન આવ્યા ડેલીએ માણસ બો. લબુક જબુક લાજ કાઢે ધુવીનભાઈ ની હો. ધુવીનભાઈ બિચારા શું કરે ઓલી ઢૂંઢીને બરોબો. સચ બોલો ધુવીનભાઈ તમે શા માટે રીસાણા રે પેરામણી માં પોસી નોતી. બોલો મારે રવિના વહુ તમે શા માટે હરખાણા રે શા માટે હરખાણા રે. સાબમાં તો ભર્યા તો તે માટે હરખાણા રે તે માટે હરખાણા રે. અને આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ પાછા ફરી નવા વિડીયોમાં. જોવો તો ડાયરો બેઠો છે, વાતું ચીતું કરે છે અને વાગી ગયા છે 12:30 1 જેવું થઈ ગયું છે. ફરી મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.